તો મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને રશિયા ઉપર અમેરિકી લાંબા અંતરની મિસાઇલો દ્વારા હુમલા કરવાની મંજૂરી બાદ હવે યુક્રેને રશિયા ઉપર હુમલો પણ શરૂ કરી દીધો છે. અને આ બાજુ જો બાઇડનની મંજૂરી બાદ રશિયા ઉપર હુમલો થતાં હવે રશિયા યુક્રેન યુદ્ધે ભયંકર વળાંક લઈ લીધો છે અને ગમે ત્યારે મોટો ભડકો આ યુદ્ધમાં થઈ શકે. રશિયા દ્વારા યુક્રેન ઉપર ભીષણ હુમલો થવાની આશંકાએ અમેરિકાએ યુક્રેનની રાજધાની કીવમાં તેનું દૂતાવાસ બંધ કરી દીધું છે. આ યુદ્ધ એક નવી જ દિશા તરફ આગળ વધી રહ્યું છે. યુક્રેનના મિસાઇલ હુમલા સામે હવે પુતિને અણુ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દેતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. પુતિને યુક્રેનની સરહદ ઉપર રશિયન અણુ મિસાઇલો ગોઠવી દેવાનો આદેશ આપી દીધો છે. તો આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ટ્રમ્પની જીત બાદ ડોલર ઇન્ડેક્સ ઉછળી એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ હવે ડોલર ઇન્ડેક્સમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા એક સપ્તાહથી $30 ઉપરની સપાટી જાળવી રાખવામાં સફળ થયેલી ચાંદી $31 આસપાસ હવે કોટ કરી રહી છે. છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં ઊંચી સપાટીએથી નરમાઈ જોવા મળતા ફરીથી $31ની અંદર ચાંદી ઉતરી જાય તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યા છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $30.98 અને ઊંચામાં $31.33 જોવા મળી છે. અને ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો ચાંદી આંતરરાષ્ટ્રીય $31.02, 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા ₹51,350, 1 કિલો 999 ચાંદી ₹93,150, 999 જીએસટી ચાંદી ₹93,200 ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લા 2 દિવસમાં પ્રતિ કિલોએ ₹2,000ના ઉછાળા બાદ ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ₹800નો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લી 24 કલાકમાં સસ્તી થઈ છે ચાંદી. અને આંતરરાષ્ટ્રીય ચાંદીના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 31.49 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 30.98 અગત્યનો સપોર્ટ. જો ચાંદી તોડે તો 30.75 સુધી ગબડી શકે છે. સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સોનામાં જે $135નો તોતિંગ કડાકો બોલી ગયા બાદ છેલ્લા 4 દિવસથી હવે તેજીનો માહોલ સોનામાં જોવા મળી રહ્યો હતો. તેમાં છેલ્લી 24 કલાકની વાત કરીએ તો $2641ના વધ્યા મથાળેથી ફરીથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $2641.86 અને નીચામાં $2628 સુધી જોવા મળી છે. અને ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ અને રશિયા યુક્રેન વચ્ચે સતત વધતા જતા જીઓપોલિટિકલ ટેન્શનના પરિણામે બે તરફી વધઘટ વચ્ચે સોનાએ તેજી તરફ જે આગેકૂચ કરી છે તેમાં હવે બે તરફી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સોનાના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2644 અગત્યનો રેઝિસ્ટન્સ તેમજ નીચામાં 2614 અગત્યનો સપોર્ટ લેવલ છે. 2614 તોડે તો સોનું $2600ની અંદર ફરીથી ઉતરી શકે છે. અને સોનાના ભાવમાં દિવાળી બાદ તોતિંગ ઘટાડો અને છેલ્લા 2 દિવસથી સુધારાના માહોલ બાદ આજે વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 300 અને પ્રતિ 100 ગ્રામે 3000નો ઘટાડો પણ જોવા મળ્યો છે. ગુજરાતના શહેરોમાં જબરદસ્ત વધઘટ બાદ આજે 20 નવેમ્બરે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે ₹78,300, 22 કેરેટ સોનું ₹73,770, 24 કેરેટ વિથ જીએસટી ₹78,100ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જૂનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા છો. સોનાના ભાવમાં વધ્યા મથાળેથી થયો છે ઘટાડો. આગળ તેજીનો માહોલ યથાવત રહી શકે. સોનાના ભાવમાં આવી રહેલા સમાચારોને લઈ મોટી વધઘટ પણ થઈ શકે છે. તો તમારા શહેરનું તાજા ભાવ જાણવા કોમેન્ટ કરો. સોનું ચાંદી કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટી અપડેટ આવી રહી છે. આપણી ચેનલ ઉપર જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.